મિત્રો, ગત રોજ બોટાદ જિલ્લાના હળદળ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ જે કડદાકાંડને લઈને 85 લોકો જેલની અંદર છે એમના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા. એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમને 1 મહિના પછી પણ આ પરિવાર યાદ આવ્યો, સમાજ યાદ આવ્યો. એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથોસાથ દુઃખની વાત એ છે, સમાજ એવું કહે છે કે માત્ર ને માત્ર જશ મેળવવા માટે, તક ઝડપવા માટે આ લોકો મુલાકાતે પહોંચ્યા હતા. કારણ 19 તારીખે માનનીય ન્યાયાલય ચુકાદો આપવાની છે, હિયરિંગ છે અને કદાચ આ 85 લોકોમાંથી અમુક લોકોને જામીન મળવાના છે. ત્યારે એમને એવું લાગ્યું કે આ જશ મેળવી લઈએ, તક ઝડપી લઈએ, ત્યારે એમની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે દુઃખની વાત એ છે કે અમુક લોકો જશ મેળવવા માટે અત્યારે 1 મહિના પછી આ પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે, સમાજનો વાંક કાઢી રહ્યા છે કે સમાજના યુવાનો ઉશ્કેરાઈને પથ્થરબાજી કરી, પથ્થરો માર્યા